એટલે ફોન છે વાગે છે પડ્યો છે હા બોલ વાગે કેનો નંબર છે આ વિદ્યાનો આ વિદ્યા બોલે માવજીભાઈ શું કરો છો? બસ આ ઘેર બેઠો ખાવા થાય બેઠો છું. એવું છે એમ? હોય શું તું કહો? પેલા અમારા કાકો પાલનપુર નહીં રહેતા? હોય ઈનાને હોટ લેવા જવાનું છે. તો રોટલા તો હું ખાઈને આવું. ના રોટલાનું જ મેં અહીંયા કીધું પૂરું છે. મેં કીધું હા તો ચોણાય આવું કહો. ઓય આપણે અમાર મંદિરનો ચોક નહીં રહ્યો, ચોકમાં આવી જાઓ. આ તો નહીં આવું તમે નહીં આવી જતી હતી પટપટ હો. એ સારું. હા આવો હો. એ આ આવો ના માવજીભાઈ. ગાડીમાં સાઈડમાં કરવું પડે ને પેલા છે સુરાભાઈ ઘર કઈ બસ છે ફોન કરવો પડશે પછી ગાડીમાં સાઈડમાં કરું ટ્રાફિક તો થતું હું સાઈડમાં કરું પડ્યું હા હા કરો કરો ફોન કરો સી બાજુ રહેશે મારા ફોન રસ્તા રહે અહીંથી કાકા અમે ચોકમાં આવ્યા હતા. જી બકા પેલી ગળેરી એ સીધા આઈડિયા સીધા એ હારું હેડો આવી ગયા હો. હેડો ઓય રીસ એટલે બીજા ભૂખ લાગી છે આ શીરો છે, શીરો ચોખા જી. હાલ ભૂખ લાગી છે ને હવે તરત થોડું ખાવા તૈયાર ના છે ના એમને તૈયાર કરા તો શીરો ખવડાવવા. એવું એમ હા એનો તો ખાઈ કાયમ શાક ખાઈ કે કંટાળ્યા તો શીરો ખવ. આઈ બરાબર કાકા તા ઊંચા આજો કરશે. કાકા ઉઠો ઉઠો. લે અહીંયા તો હલવાયા પેલો ધણી તો ઊંઝો છે ને મને કે શીરો ખાવા હેડો ફોન કર્યો તો ભૂલી ગયા અમે તો. હા ભૂલી ગયા. પેલા ત્રણ રસ્તા પર વિહરાઈ જાય છે હા આ તો શું ચાલે બીજું કહો શાંતિ હો. એમ હા આ ફોન આવ્યો તો મને કે છોકરા હમાસા લેવા જાવ મેં કીધું હેડો સારું કર્યું. હમણાં આવો. હા ઘણા દાડા થઈ ગયા કીધું હમારા લેતા આવો. ના સારું કર્યું આયા. બીજું કહો ફોન દે. બધા છોકરો છોકરો જો છે મોમન કે હોય અને આ 4 મહિને તો પાવ દઈને બે મળવા ગયો. મળવા જાય એમ હા તમે તો શીરો ખવડાવો ના ના શીરો ખાવાનો. એવું એમ હા આ ધણી શીરો ખાવાનું કે પેલા કે ડોશી ઘેર નથી ના ના આપણે શીરો ખાવાનો. એમ હા